ગુજરાતનું વાતાવરણ ફરીથી ડામાડોળ થવાનું છે, કારણ કે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી 7 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી ઘટશે તો ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. અમદાવાદ શહેરમાં સાંજના 6 થી રાતે 1 વાગ્યા સુધી વિઝિબિલિટી 3 થી 4 કિલોમીટરની રહેશે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે. વાદળો આવવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે. નવી આગાહી કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યા પર કરા પડવાની શક્યતાઓ રહેશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતાઓ રહેશે.